પંચમહાલના ઘોગંબામાં આદમખોર દીપડાને પકડવામાં વન વિભાગની ગંભીર બેદરકારીના અહેવાલો પ્રસિદ્ધ થતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે। વન વિભાગના સીસીએફએ ગોયાસુંડલના જંગલ વિસ્તારની મુલાકાત લીધી તો વન વિભાગે અત્યાર સુધીમાં કરેલી કામગીરીની પણ માહિતી મેળવી। દીપડાએ ગઈકાલે જે જગ્યાએ બકરીનું પાંજરામાં મરણ કર્યું હતું એ સ્થળની પણ મુલાકાત કરી। આદમખોર દીપડો છેલ્લા 12 દિવસથી વન વિભાગની ટીમને હાથતાળી આપી રહ્યો છે। 2 વખત દીપડો હાથતાળી આપીને નાસી ગયો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જે વન વિભાગ જે છે તે દોડતું થયું છે। ખાસ કરીને ઘોગંબા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે, તેને લઈ વિસ્તારના લોકો ભયભીત બન્યા છે। ખાસ કરીને દીપડાને પકડવા માટેની તમામ પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે દીપડો જે છે પાંજરે પુરાયો નથી, તેને લઈ જે ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓએ ઘટના સ્થળે આવીને ઘટના સ્થળની મુલાકાત લીધી છે। ખાસ કરીને જે વડોદરા ઝોનના જે સીસીએફ જે છે તેઓએ ઘોગંબા વિસ્તારના જે જંગલ વિસ્તાર છે ત્યાંની મુલાકાત લીધી છે અને જે સમીક્ષા કરી છે, જે રીતે વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સમીક્ષા કરી છે। ખાસ કરીને જે અસરગ્રસ્ત વિસ્તારમાં જ્યાં પાંજરા મૂકવામાં આવે છે, સાથે સાથે જે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે તેની સમીક્ષા કરી છે અને ખાસ સૂચના અને દિશા નિર્દેશ જે વન વિભાગના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેઓને આપવામાં આવે છે। ખાસ કરીને આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આદમખોર દીપડો જે છે જે લોકો પર હુમલો કરી રહ્યો છે, માસૂમોને શિકાર બનાવી રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં 2 માસૂમોએ જીવ ગુમાવ્યો છે અને 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। ખાસ કરીને જે દીપડાને પકડવા માટે જે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાં ખામી સર્જાતા જે દીપડો જે છે એક નહીં પણ 2 વખત વન વિભાગને થાપ આપી અને ફરાર થયો છે। પશુનું મારણ કરી અને દીપડો જે છે ભાગી છૂટ્યો હતો। જે રીતે વન વિભાગની જે નિષ્કાળજી સામે આવી છે તેને લઈને જે સીસીએફ અધિકારી જે છે તેઓએ આજે ઘટના જે છે જે ગંભીર ભૂલ છે તેને સ્વીકારી છે અને જે આ પ્રકારની જે બેદરકારી જે છે અગાઉ જેનું પુનરાવર્તન ના થાય તે માટેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। જોવું એ રહ્યું કે વન વિભાગને આ દીપડો પકડવા માટે ક્યારે સફળતા મળે છે અને જે લોકો અહીંયા જે રીતે ભયભીત થયા છે તેઓ ભયમુક્ત ક્યારે બને છે। હાનિ ભગત, એબીપી અસ્મિતા, ઘોગંબા, પંચમહાલ। કેસના નજીક આવીને અને એના અંદર લગભગ નથી ગયા અને નીકળી ગયા છે અને આ જે કેસ છે ઇટ malfunctioned actually. So these are part of different wildlife rescue operations. પર હવે આ નહીં થાય આ બાબતમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે। આમાં આપણા જે હાલ જે સ્થિતિમાં છે એમાં સ્ટાફ જે છે એમાં ફૂલ એફર્ટ કરે છે, આપણી સાથે જે એક્સપર્ટ્સ છે એ લોકો પણ ફૂલ એફર્ટ કરે છે। સૌથી વધારે ક્રેડિટ પણ જે છે હું લોકલ માણસોને આપું।